નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રામાં સોડાની દુકાનમાં વેચાતી ખાનગી કંપનીની શીંગના પેકિંગમાં ઈયળ। ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આપણે દિન પ્રતિદિન ખાનગી રેસ્ટોરન્ટના ભોજનમાં ફૂગ, ઈયળો, માખી તથા ખાનગી કંપનીઓના પેકિંગમાં જીવાતો નીકળવાના કિસ્સાઓ સોશિયલ મીડિયા તથા મીડિયાના મારફતે આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે બનવા પામ્યો હતો। ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર અનોપસિંહ ઝાલા તથા તેમના મિત્રો દ્વારા સોડાની દુકાનમાંથી ડાયમંડ કંપનીની શીંગના પેકેટ ખરીદેલ, જે પેકેટમાં દેશી ભાષામાં ગોગો એટલે કે ઈયળ નીકળતા દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદારે કંપનીવાળાને કહેવાનું જણાવેલ। ત્યારે અનોપસિંહ ઝાલા દ્વારા કંપનીના એમ્પ્લોઈઝને વાત કરતા ઉડાવ જવાબ આપતા અનોપસિંહ ઝાલા દ્વારા ધ્રાંગધ્રા મામલતદારને મુદ્દામાલ સાથે રૂબરૂ કંપનીના શીંગના પેકિંગ સાથે બતાવી પોતાની આપવીતી જણાવી હતી। જ્યારે હાલ તો ગ્રાહક અનોપસિંહ ઝાલા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરેન્દ્રનગર ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરેલ છે। કાર્યકર્તા અનોપસિંહ ઝાલા, ધ્રાંગધ્રા। આ ડાયમંડ કંપનીની જે સિંગ અત્યારે આવેલ છે તે હું અવારનવાર ઘણા સમયથી ખાઉં છું અને વિમતામાં નાખીને પણ ખાઉં, પણ મને આજે કડવાશ લાગતા મેં ચેક કરતાં જોયું તો અંદરથી ગોગા નીકળેલ અને મેં કંપનીને પણ ફોન કરેલ અને દુકાનવાળાને પણ ફરિયાદ કરેલ અને આ ગોગો નીકળતા હું કાયદેસરની કાર્યવાહી કરવા માગું છું અને સરકારને પણ વિનંતી કરું કે આવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે। ગોપાલભાઈ સોડાવાળા ડાયમંડની સિંગ ઘણા વર્ષથી વેચું છું। આજે અનોપસિંહને જે ડાયમંડની સિંગમાં જીવડું નીકળેલ તો એમને ફરિયાદ કરેલ મને। મેં કીધું તમારે જે કરવું હોય તે કાયદેસર કાર્યવાહી કરો અને ઘણા ટાઈમથી આ વેચું છું, આવું અવારનવાર બને છે।